ચૈત્ર વદ છઠની પવિત્ર રાત્રે માં પલ્લવીના આશીર્વાદથી આખું ગામ ભક્તિભાવમાં રંગાઈ જાય છે। આ પવિત્ર અવસર પર માં પલ્લવી મંદિરમાં સમસ્ત ગામી પાટીજનો ભેગા થઈને શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે। દિવ્ય વાતાવરણથી મંદિર ભક્તિમય બની જાય છે। પૂજાના અંતે માતાજીને પ્રેમ અને ભાવથી ખીચડાનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે। મિત્રો, આ વિધિમાં માટીના વાસણમાં વિવિધ અનાજ ભેગા કરીને ધીમે ધીમે પકવવામાં આવે છે, જેને ખીચડો કહેવામાં આવે છે। આ ખીચડો સમૃદ્ધિ અને સહભાગિતાનું પ્રતીક છે। પછી ખીચડો ભરેલી માટલીને સુડલામાં મૂકવામાં આવે છે। ગામના એક દેવી પૂજકને સાડી પહેરાવી માતાજીના સ્વરૂપમાં સજાવવામાં આવે છે અને તેના માથા પર આ સુડલો સ્થાપિત કરવામાં આવે છે। આ દ્રશ્ય અત્યંત ભાવ વિભોર બનાવે છે, જ્યાં ભક્તો જીવંત માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવે છે। ત્યારબાદ દેવી પૂજક ખીચડો ભરેલો સુડલો માથે લઈ ગામના રસ્તાઓ પર શોભાયાત્રા સ્વરૂપે નીકળે છે। જય માં પલ્લવીના ગુંજતા જયકારો અને શેર બશેરના નાદથી આખું ગામ ગુંજી ઉઠે છે। ગામના લોકો પોતાના ઘરની સામે પાણી ભરેલા લોટા લઈને આ સુડલા પર પાણી અર્પણ કરે છે। આ વિધિ શ્રદ્ધા અને શુદ્ધિનું પ્રતીક છે। શોભાયાત્રા અંતે સુલેશ્વરી માતાજીના મંદિરના ચોકમાં પહોંચે છે, જ્યાં અનોખી પરંપરા નિભાવવામાં આવે છે। દેવી પૂજક ખીચડો ભરેલો માટલો જોરથી જમીન પર પાડે છે। જો માટલોનો કાથલો તૂટતો નથી તો માન્યતા મુજબ આવનાર વર્ષ સુખ સમૃદ્ધિ ભરેલું રહે છે, અને જો તૂટી જાય તો તેને પણ માતાજીની ઈચ્છા માની સ્વીકારી લેવામાં આવે છે। આ રીતે ગામ લોકો આ વિધિ દ્વારા શુકન જુએ છે અને માતાજીના આશીર્વાદથી શુભ સંકેત મેળવે છે। આ અનોખી પરંપરા ગામની સંસ્કૃતિ, એકતા અને આધ્યાત્મિકતાનું ગૌરવ છે। જય શ્રી પલ્લવી, જય શ્રી સુલેશ્વરી।